નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। ધોરાજીમાં ઘણા સમયથી પેટ્રોલ ડીઝલને લઈને લોકો હેરાન છે, પણ હવે ખેડૂતો પણ મુશ્કેલીમાં। ડીઝલ અનિયમિત અને જરૂરિયાત મુજબ મળતું નથી। ખેતરમાં વાહનો માટે ડીઝલની તાતી જરૂરિયાત, પણ પેટ્રોલ પંપમાં અનિયમિત મળે છે। હાલ યુદ્ધને કારણે પેટ્રોલ અને ડીઝલ અને રાંધણ ગેસની અછત ઊભી કરી છે અને તમામ ભાવો આસમાને પહોંચી ગયા છે। એક તરફ મોંઘવારીનો માર અને પેટ્રોલ ડીઝલમાં પણ વધારો થયો છે। રૂપિયા આપવા છતાંય ડીઝલ અનિયમિત મળે છે। નાના મોટા વાહનો જે ડીઝલથી ચાલતા વાહનો, ડીઝલની અછત ઊભી થઈ રહી છે, ત્યારે ધોરાજી પંથકમાં પણ ડીઝલ સમયસર મળતું નથી। ખેડૂતોને આવતા ચોમાસું સત્ર માથે હોય, તેથી વાવેતર પણ કરવાનું હોય, જેમાં રોટાવેટર, ટ્રેક્ટર જેવા વાહનોથી ખેતી કરવાની હોય, પણ ડીઝલમાં અછત ઊભી થઈ છે અને ડીઝલ સમયસર મળતું નથી તેવી ફરિયાદ ખેડૂતો કરી રહ્યા છે। અને વાત કરીએ પેટ્રોલ પંપના માલિકની, માલિક એવું જણાવી રહ્યા છે કે આ યુદ્ધને કારણે પેટ્રોલ અને ડીઝલની જરૂરિયાત હોય અને જ્યારે જથ્થો લેવા માટે વાહનો લેવા માટે જાય છે, પણ સ્ટોકમાં ઘટાડો જોવા મળે છે અને એક લિમિટેશન બાંધી છે તે પ્રમાણે જ જથ્થો મળે છે। ત્યારે અહીં ધોરાજીમાં પૂરતો જથ્થો ઉપલબ્ધ નથી, તેથી અછત ઊભી થાય છે અને ખેડૂતો અને લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। મોંઘવારી પણ વધી રહી છે, તેથી ગરીબ પરિવારો માટે પોતાનું ગુજરાન ચલાવવું મુશ્કેલ બન્યું છે। મારું નામ જીલ્લુ કાદર। અત્યારે પેટ્રોલ ડીઝલ અને ગેસના ભાવ વધ્યા છે, શું કહેશો? ઘટાડો ગરીબ ઇન્સાન મરી જાય, ઘટાડો ભાવ। તમે તમારા ઘર ભરો ને બિચારાને ગરીબ ઇન્સાનને મારી નાખો, એમ ન થાય। ગેસના ભાવ, પેટ્રોલના ભાવ વધ્યા છે, કેવી તકલીફ પડે છે? બહુ જ તકલીફ પડે છે અમને, અમારા ગરીબ ઇન્સાનને બહુ તકલીફ પડે છે। તમને પૈસાવાળાને ન તકલીફ પડે, પણ અમારા ગરીબ ઇન્સાનને બહુ તકલીફ પડે છે। કેવી તકલીફ પડે છે? બહુ જ, આમ તાણે લાવીને તાણે ખાતા હોય તો અમને તકલીફ તો પડે જ ને, બહુ જ તકલીફ પડે છે અમને। શું કહો તમારા સરકારને શું કહેશો? સરકારને કહો કે ઉતારે ભાવ, ગરીબ ઇન્સાનની મદદ કરે બિચારાની, બીજું તો કઈ નથી।